આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટિયા ઢોકળા. એના માટે 1 બાઉલ સૂજી અને 1 બાઉલ બેસન રેડી કરી દીધા છે અને આદુ મરચાંની પેસ્ટ પણ રેડી કરી મૂકી છે. ત્યારબાદ 1 બાઉલમાં બંને વસ્તુને મિક્સ કરી તેમાં ખાટી છાશ 2 બાઉલ ઉમેર્યા છે. અગર તમારી પાસે દહીં હોય ખાટું તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 2 બાઉલ ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ મિક્સરને સારી રીતના મિક્સ કરી લઈશું અને એમાં 1 સ્પૂન જેટલી હળદર ઉમેરીશું. ત્યારબાદ બેટરને 15થી 20 મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું. રેસ્ટ થયેલું બેટર તમે જોઈ શકો છો, ના વધારે પાતળું કે ના વધારે જાડું, એ રીતનું બેટર હોવું જોઈએ. આ રીતનું બેટર તૈયાર થયેલું હોવું જોઈએ. તેમાં 1 ચમચી ખાંડ અને આદુ મરચાંની પેસ્ટ આપણે ઉમેરીશું. તેમાં 1 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેમાં 1 સ્પૂન જેટલો ઈનો, સાદો ઈનો ઉમેરવાનો, ફ્લેવર વગરનો, અને આ મિક્સરને સારી રીતના ફેરવી લેશું, સારી રીતના મિક્સ કરી લેશું. ત્યારબાદ ઢોકળાની પ્લેટમાં 2 પ્લેટો છે મારી પાસે, તેમાં તેલ સારી રીતના લગાવી અને સ્ટીમ કરેલા વાસણમાં 2 પ્લેટને મૂકી દેવાની. વાસણ પર સ્ટીમ થઈ ગયું છે અને 2 પ્લેટની ઉપર ગાર્નિશિંગ માટે થોડું મરચું ઉપરથી ઉમેરી દેવાનું, જેથી ઢોકળાનો ટેસ્ટ સારો આવે. 10થી 15 મિનિટ આપણે ઢોકળાને સ્ટીમ કરી લીધા છે. આ રીતના ચપ્પુની મદદથી ઢોકળા ઉપર જોઈ લેવાનું કે તે ચડી ગયા છે કે નહીં. અને અહીંયા આપણા રેડી છે મસ્ત ખાટિયા